નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 ફેબ્રુઆરીથી બદલાશે મોટા નિયમો, જેમાં મોંઘવારી વધશે, ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, સિમ કાર્ડ ખરીદવા માટે KYC ફરજિયાત, RBIની નવી જાહેરાત, જનધન ખાતા ધારકો માટે મોટા સમાચાર, મુખ્યમંત્રીની સૌથી મોટી ભેટ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, દેવા માફી, લોન માફીના સૌથી મોટા સમાચાર, 2000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે આવશે, ખેત મજૂરોને મળશે 10,000 રૂપિયાની સહાય, લાભ આપતું વિદ્યાર્થીઓ માટે કાર્ડ, રાશન કાર્ડ ધારકોને મળશે મોટી ભેટ, ખેડૂતોને મોટો ઝટકો, ગુજરાતના લોકો માટે સૌથી મોટા સમાચાર, ભાડે રહેતા લોકોને મળશે મફત વીજળી, મફત પાણી અને હવે રિચાર્જની અંદર થશે મોટો ફાયદો, ખેડૂતો માટે માર્ચ મહિનાની અંદર ખુશખબર, બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો રાશન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે તમારી પાસે રાશન કાર્ડ છે તો વર્ષ 2025માં 8 લાભો છે એ તમે લઈ શકો છો, જેમની અંદર પ્રથમ છે મફત રાશન યોજના કે જે યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 5 કિલો મફત અનાજ આપવામાં આવે છે, જેનો લાભ તમે વર્ષ 2025 અંતર્ગત લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો પાક વીમાની અંદર તમે લાભ મેળવી શકો છો। કુદરતી આફતોથી તમારા પાકને નુકસાન થાય છે, તમારી પાસે રાશન કાર્ડ છે તો પાક વીમાનો લાભ પણ તમે લઈ શકો છો 2025 અંતર્ગત। ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ચલાવવામાં આવે છે, જે અંતર્ગત 2 મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, સાથે સાથે 300 રૂપિયાની સબસિડી પણ તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે, એનો લાભ પણ તમે વર્ષ 2025માં લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કે જેમની અંદર કારીગરોને 15થી લઈને 30,000 રૂપિયાની કીટ આપવામાં આવે છે, 15થી 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેનો લાભ પણ હવે તમે લઈ શકો છો। એ માટે પણ તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે, તમારી પાસે રાશન કાર્ડ હશે તો જ તમને આ યોજના અંતર્ગત 30,000 રૂપિયા સુધીનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના કે જેમની અંદર 2,30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા, એનો લાભ તમે લઈ શકો છો જો તમારી પાસે રાશન કાર્ડ હશે તો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ રાશન કાર્ડની જરૂર પડે છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂર લોકો છે, શ્રમિક કાર્ડ છે કઢાવી શકે છે। શ્રમિક કાર્ડની અંદર મિત્રો સહાય આપવામાં આવે છે, વીમો પણ આપવામાં આવે છે અને અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા જે મજૂરો છે એમની માટે અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, તો તમે એમાં પણ 5 રૂપિયામાં ભરપૂર ભોજન છે એ પણ લઈ શકો છો, પરંતુ એ માટે તમારી પાસે શ્રમિક કાર્ડ હોવું જરૂરી છે। શ્રમિક કાર્ડ કઢાવવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી બનશે, તમારી પાસે રાશન કાર્ડ હશે તો તમે એનો લાભ લઈ શકો છો। ત્યાર પછી આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન યોજના છે વર્ષ 2025માં આવશે, એની અંદર પણ તમે લાભ લઈ શકો છો। એમાં પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની 2 યોજનાઓ આવતી હોય છે, એમાં પણ તમને 15,000 રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની વાર્ષિક સહાય મળે છે, એમાં પણ રાશન કાર્ડની જરૂર પડશે, એનો લાભ પણ તમે લઈ શકો છો। મિત્રો હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે બજેટની અંદર ખેડૂત સન્માન નિધિ જે યોજના છે એની રકમની અંદર વધારો થશે। હાલમાં ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે, પરંતુ એની રકમમાં વધારો થઈ શકે છે અને હવે ખેડૂત મિત્રો છે એમને 10,000 રૂપિયા સુધીની રકમ છે એ પણ મળી શકે છે। તો મિત્રો આ 8 મુખ્ય લાભો છે એ તમને વર્ષ 2025માં મળવા પાત્ર રહેશે, પરંતુ તમારી પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે, ખાસ કરીને રાશન કાર્ડનું KYC પણ કરેલું હોવું જરૂરી છે, તો જ તમે આ દરેક લાભો છે એ લઈ શકો। ત્યાર પછી મિત્રો કેન્દ્ર સરકારની નવી જાહેરાત કે જાહેરાત હેઠળ ગુજરાતના લોકોને 2 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે। આ જાહેરાત છે મિત્રો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે। એમણે કહ્યું છે કે અકસ્માતની અંદર જે વ્યક્તિ પીડિત થાય છે, હોસ્પિટલની અંદર દાખલ થાય છે, એમને કેન્દ્ર સરકાર તરફથી 7 દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે। મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર દ્વારા
50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જે વ્યક્તિનું અકસ્માત થાય છે અને હોસ્પિટલની અંદર સારવાર લે છે એમને. અને સરકારે કહ્યું છે કે હિટ એન્ડ રન કેસની અંદર જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એમને 2 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે, પરંતુ એના પરિવારના લોકોએ 24 કલાકની અંદર સરકારને જાણ કરવાની રહેશે, તો જ એમને 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવશે. તો મિત્રો, આમ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત થાય છે તો હોસ્પિટલની અંદર 7 દિવસ સુધી 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ છે એ સરકાર ઉપર જશે. અને ગુજરાત સરકાર પણ 50,000 રૂપિયા સુધીનો ખર્ચ છે એ ઉપાડશે. એનો તમે લાભ લઈ શકો છો. અને હિટ એન્ડ રન કેસની અંદર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ પણ કેન્દ્ર સરકાર પાસેથી મળવાપાત્ર રહેશે. તો સરકાર દ્વારા વર્ષ 2025માં નવી અને મોટી જાહેરાત કરવામાં આવી. ત્યાર પછી મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને જગતના તાતને મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું પાણી ખેડૂતોને જોઈએ એટલું પાણી આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી છે. એટલે કે હવે ખેડૂતોને સિંચાઈ માટે અનલિમિટેડ પાણી છે મળતું રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સિંચાઈને લઈને જે અંતર્ગત ખેડૂતોને હવે પિયત માટે જોવે એટલું પાણી કેનાલ દ્વારા મળી રહેશે. ત્યાર પછી મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા, એટલે કે આ બંને દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે. જેમાં આ યોજના છે એમનું નામ છે PM ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2025, કે જેની અંદર ગામડાની અંદર અને શહેરની અંદર બંને મહિલાઓ કે જેમની ઉંમર 20 થી લઈને 24 વર્ષની છે એમને લાભ આપવામાં આવે છે. આ અંગે મિત્રો હાલ મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સરકારની જે વેબસાઇટ છે, એટલે કે મિત્રો indian.government.in ની વેબસાઇટ પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે. વેબસાઇટ ઉપર જશો ત્યાર પછી ફ્રી સિલાઈ મશીન યોજનાની તમને લિંક મળશે, જેમની અંદર તમારે અરજી કરવાની રહેશે. મિત્રો, તમે અરજી કરવા જાઓ ત્યારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં મિત્રો આધાર કાર્ડ હોય, જન્મ તારીખનો દાખલો છે, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ લઈને અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને મિત્રો, 15મી જાન્યુઆરી 2025 થી 31મી માર્ચ 2025 સુધી તમે અરજી કરી શકો છો. અહીંયા આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા પણ ફ્રી સિલાઈ મશીન યોજનાની અંદર મહિલાઓને લાભ આપવામાં આવે છે, જેમની અંદર 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એની અંદર પણ તમે અરજી કરવા માંગો છો તો એ અરજી તમે હાલમાં શરૂ છે. એટલે કે મિત્રો, હાલ 31મી જાન્યુઆરી જે અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે, એટલે કે આગામી હવે 2 થી 3 દિવસ તમારી પાસે વધ્યા છે, તો તમે આજે જ તમામ કામો પતાવી દેજો અને અરજી છે એ કરી લેજો. ખાસ કરીને મિત્રો, સૌથી મોટા સમાચાર એ છે કે ગુજરાતની અંદર જે મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ સરકાર પાસેથી 15,000 રૂપિયાની સહાય મેળવી શકે છે, તો વહેલી તકે તમે અરજી છે કરી શકો છો. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો, સરકારી લાભ લેવા માટે આધાર કાર્ડ. જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે, નવું સિમ કાર્ડ ખરીદવું છે, કોઈ નવી સરકારી યોજનાની અંદર લાભ તમારે લેવો છે, તો આવી સ્થિતિમાં તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું જરૂરી છે. તમારા આધાર કાર્ડને 10 વર્ષ થઈ ગયા છે તો એની અંદર મોબાઈલ નંબર છે એ પણ બદલી ગયો હશે. ઘણા બધા આધાર કાર્ડની અંદર સરનામા છે એ પણ બદલી ગયા હશે. આવી સ્થિતિમાં તમારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર, સરનામા અને નામ છે એ અપડેટ રાખવા જરૂરી છે. સરકારે કહ્યું છે કે 10 વર્ષ જૂના આધાર કાર્ડને વહેલી તકે અપડેટ છે એ લોકોએ કરાવી લેવું જોઈએ. જો તમે તમારા આધાર કાર્ડને અપડેટ નથી રાખતા તો તમે નવા બેંક ખાતા પણ ખોલાવી શકતા નથી, સરકારી યોજનાની અંદર લાભ પણ લઈ શકતા નથી. હાલમાં તમે આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો, 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. તો તમે હાલમાં તેમની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને આધાર કાર્ડ છે એ ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો વહેલી તકે તમે આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમે એ નવા આધાર કાર્ડ ઉપર નવું બેંક ખાતું ખોલાવી શકો, નવું સિમ કાર્ડ પણ ખરીદી શકો અને સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવે છે
એની અંદર પણ તમે લાભ છે એ મેળવી શકો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો મહત્વપૂર્ણ વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. ખાસ કરી મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો અત્યારે હાલ મિત્રો દેવામાં ડૂબેલા છે. અત્યારે મિત્રો મંદીનો માહોલ ચાલી રહ્યો છે. ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળતા નથી. એવા અહેવાલો અનુસાર ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધેલી છે. એ પણ બેંકો પાસેથી લોન લીધી છે. ગુજરાતમાં કુલ મિત્રો 48 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો ઉપર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો એ રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જે જાહેર ક્ષેત્રની બેન્કો હોય છે, સરકારી અને પ્રાઇવેટ બેન્કો હોય છે, એ સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. સાથે સાથે મિત્રો આમાંથી 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20થી 25 એવા ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે, એ પણ ભાજપ સરકારે. તો મિત્રો આપણા ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે, ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા, તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે. તો મિત્રો ખરેખર તમારું શું કહેવું છે? ગુજરાતના ખેડૂતોનું દેવું છે, ખેડૂતોની લોન છે, ખેડૂતોએ લીધેલી બેંક પાસેથી લોન છે, લોનના વ્યાજના પૈસા છે, એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ હવે સાવ મફતમાં તમારા ઘરે લાગશે સોલાર પ્લાન. તમે તમારા ઘરે મફતમાં સોલાર પ્લાન લગાવવા માંગો છો તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2 નવા મોડેલો છે એ રજૂ કર્યા છે. જે મુજબ મિત્રો તમારા ઘર ઉપર નવી સોલાર પેનલ છે એ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે મુજબ સાવ મફતમાં તમે પ્લાન છે એ મેળવી શકો છો. આ મોડેલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા દ્વારા તમારા ઘર ઉપર છતની ઉપર સોલાર પેનલ છે એ સ્થાપિત કરવામાં આવશે. સોલાર પેનલ લગાવવા માટે તમારે કોઈ પણ પૈસા ખર્ચવાના નથી. મફતમાં સોલાર પેનલમાંથી વપરાતી વીજળી માટે તમે ચૂકવણી છે કરી શકો છો. એટલે કે જે મફત વીજળી તમે વાપરો છો એમાં જો કોઈ ચાર્જ લાગે તો એ તમારે ભરવો પડશે, પૈસા છે ચૂકવવા પડશે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ છે એ લગાડી દેશે. તો મિત્રો જે ઘરે તમે હવે સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માગો છો અને વીજળીનો વપરાશ કરવા માગો છો, તો એવા દરેક નાગરિકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સોલાર પંપ લગાવવા માટે ખેડૂત મિત્રોને મળશે 90%ની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર દ્વારા હાલ મિત્રો સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડવામાં આવે છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ છે એ સ્થાપિત કરવામાં આવશે, લગાડી દેવામાં આવશે, જેથી ખેડૂત મિત્રો છે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત એ છે કે તે કયા ખેડૂતો હશે જેમને ત્યાં એટલે કે ખેતરમાં સોલાર પેનલ છે એ લગાડી દેવામાં આવશે. તો આમાં મિત્રો જે ગુજરાત રાજ્યના નાના શ્રીમંત SC/STના જે ખેડૂત મિત્રો છે એમને સરકાર તરફથી હવે સબસિડી સ્વરૂપે અત્યારે સહાય છે મળતી રહેશે. તો સોલાર પેનલ લગાવવા માટે, સોલાર પંપ લગાવવા માટે 90%ની સબસિડી છે હવે કેન્દ્ર સરકાર તરફથી ખેડૂત મિત્રોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર કે હવે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ છે એ સસ્તું જોવા મળવાનું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે હાલ મિત્રો ભારતીય ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવો છે અત્યારે અપડેટ કરવામાં આવતા હોય છે, નવા ભાવો જાહેર કરવામાં આવતા હોય છે. દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં
સુધારો કરે છે. જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે એમના ભાગરૂપે હવે કહી શકાય કે પેટ્રોલ ડીઝલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો ઘટાડો થશે. એટલે કે પેટ્રોલ ડીઝલ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે. વાસ્તવમાં માર્ચ 2024થી અત્યાર સુધીમાં કાચા તેલના દરોમાં 12% સુધીનો ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટ અને રિફાઇનરિંગ કંપનીઓ માર્જિનમાં વધારો કર્યો છે અને આ જ કારણે એવું કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ અત્યારે હવે ઘટી શકે એવા અહેવાલો પણ હાલ મિત્રો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને હવે ઘર બેઠા બેઠા મળશે લોન. કિસાન ક્રેડિટ કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર સરકાર આપશે 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરતી હોય છે અને હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડીક પ્રક્રિયા કર્યા બાદ એટલે કે ખેડૂતો તેમના ખેતરમાં બેસીને લોન છે મેળવી શકે છે. જ્યારે મિત્રો ગાંધીનગરમાં ચાલી રહેલી હતી G20ની મીટિંગ ત્યારે RBI તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું. જાહેરાત કરી હતી કે હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે. ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને જ લોન લઈ શકે છે અને મિત્રો હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે એ મિત્રો કામ કરી રહ્યો છે. પરંતુ મિત્રો ટૂંક સમયમાં જ આ યોજના છે સમગ્ર ભારત દેશમાં લાગુ કરી દેવામાં આવશે. જેથી જે પણ ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી છે કરી શકે છે. ઓનલાઈન અરજી માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. બેંકમાં જઈને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ તમે પસંદ કરી શકો છો. ત્યાર પછી ઓનલાઈન ફોર્મ પણ ભરો અને સબમિટ પણ તમે કરી શકો છો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો. ખાસ મિત્રો હવે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, મતદાર ID કાર્ડ હોય, ખાસ મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, 7, 12, 8 એની નકલ, આ તમામ દસ્તાવેજો છે તમારે સાથે રાખવાના રહેશે. જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે તમામ દસ્તાવેજો છે મિત્રો તમારે સાથે રાખવા પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે કયા ખેડૂત મિત્રો છે એમને હવે આગામી હપ્તો એટલે કે 2000 રૂપિયાનો હપ્તો છે નહીં મળે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા PM કિસાન યોજનામાંથી અમુક એવા ખેડૂત મિત્રો હતા એમના નામ રદ કર્યા છે. એટલે કે 2.5 લાખ જેટલા ખેડૂતો છે એમની હવે બાદબાકી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પાત્રતા ધરાવતા ન હોવા છતાં ખોટી રીતે લાભ લઈ રહ્યા છે તેવા તમામ ખેડૂત ભાઈઓના નામ હવે PM કિસાન યોજનામાંથી બાદબાકી કરી દેવામાં આવશે, દૂર કરી દેવામાં આવશે. ગુજરાત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જે PM કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,000 ખેડૂતોની બાદબાકી કરવામાં આવી. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી રહ્યા છે તેમ છતાં પણ લાભ લેતા હતા અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લઈ રહ્યા છે. તો અમુક ખેડૂતો એવા હતા કે જેમને પેન્શન મળતું હતું તેમ છતાં પણ આ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે એવા તમામ ખેડૂતોના નામ છે રદ કરવામાં આવશે. કારણ કે મિત્રો આ PM કિસાન સન્માન નિધિ યોજના છે એ મિત્રો ખાસ કરીને પાત્ર ધરાવતા ખેડૂતો માટે જ કેન્દ્ર સરકારે શરૂ કરી છે. એટલે કે મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા છે વાર્ષિક મળે છે અને વાર્ષિક ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. તો મિત્રો હવે આગામી હપ્તો ક્યારે આવશે એમને લઈને થોડાક સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો જે ₹2019નો હપ્તો છે જ્યારે બજેટ રજૂ થશે 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ થશે ત્યારે એમની જાહેરાત થશે કે શું PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ 2000 રૂપિયાનો હપ્તો વધી શકે છે કે નહીં વધવાનો એ પણ મિત્રો જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને આ ચેનલના માધ્યમથી એક નવો વિડીયો બનાવીને તમારી સુધી માહિતી પહોંચાડી દઈશ. એટલે કે મિત્રો ખાસ કરીને ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે મિત્રો 2000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે આવશે તો એ મિત્રો એમની ઓફિશિયલી માહિતી તો નથી મળતી પરંતુ અત્યારે પ્રાપ્ત થતી એવી માહિતી અનુસાર આપણે જાણકારી આપી દઈએ તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં જમા થશે. બિહારથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા છે આ હપ્તો છે ગુજરાતના સાથે મિત્રો ભારત દેશના જે પાત્ર ધરાવતા ખેડૂતો છે એમના ખાતામાં હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આ યોજનામાં તમારા પૈસા ડબલ થશે. સરકારે નાણાકીય વર્ષ 2023 અને 24ના જે ઓક્ટોબર ડિસેમ્બરનો જે સમયગાળો હતો ત્યારે એક નવી યોજનાની શરૂઆત કરી હતી કિસાન
કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જો તમે કિસાન વિકાસ પત્ર પર 115 મહિના માટે રોકાણ કરો છો તો તમે તમારા પૈસા છે બમણા કરી શકો છો. કિસાન વિકાસ પત્ર પર યોજના હેઠળ પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે આમાં પૈસા ડૂબી જાય એવો કોઈ ખતરો નથી અને આ મેચ્યોરિટી સુધી આ પૈસા છે તમારા ડબલ થઈ જતા હોય છે. જ્યારે વ્યાજ દરમાં વધારો થતાં કિસાન વિકાસ પત્રમાં પણ 120 મહિનામાં પૈસા છે તમારા ડબલ થઈ જશે, બમણા થઈ જશે. પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો જે સમયગાળો હતો એમાં 115 મહિનામાં હવે તમારા પૈસા છે એ ડબલ થઈ જશે, બમણા થઈ જશે. મિત્રો ત્યાર પછી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મિત્રો સૌથી મોટા